अपना नाम जनाइए और क्या प्रॉब्लम है वो बताइए। हेलो एवरीवन, मैं राधिका भावसार हूँ और मेरी जो प्रॉब्लम ये है कि मैं मेडिकल लीव पे गई हुई हूँ। मैंने मेडिकल लीव सबमिट नहीं की क्योंकि कॉलेज का ये रूल है कि जब आपका मेडिकल प्रोसीजर ख़त्म हो जाए, ट्रीटमेंट ख़त्म हो जाए, उसके 3 दिन के अंदर आपको मेडिकल लीव सबमिट करानी है। लेकिन अभी मेरा एग्ज़ाम चल रहा है और मैंने मेडिकल लीव सबमिट कराया, उन्होंने साइन नहीं किया। देन उसके बाद मुझ पर ही क्वेश्चन किया कि आपने पहले से सबमिट क्यों नहीं कराए। उन्होंने बोला कि आपको 2 दिन पहले सबमिट करानी चाहिए थी, जबकि उन्होंने कोई भी ऑफिशियल नोटिस नहीं भेजा मुझे कि मैं 2 दिन पहले से अपनी मेडिकल लीव सबमिट कराऊँ। और कई बार उन्होंने मुझे अटेंडेंस भी नहीं दी, जिस चीज़ों के लिए उन्होंने कंपलसरी बोला था कि वो अटेंडेंस देंगे, उसके लिए मेरे पास प्रूफ है। उनके लिखे हुए काफ़ी सारे मैसेजेस हैं जिन्होंने उन्होंने बोला था पीजीओपी हो गया, काफ़ी सारी डिफरेंट चीज़ें हो गई, लिटेंजा हो गया और कल्चरल फेस्ट हो गया, उसके लिए उन्होंने बोला था कि वो अटेंडेंस देंगे, लेकिन फिर भी उन्होंने अटेंडेंस नहीं दी। मैंने काफ़ी बार मेरे प्रोफेसर से भी बोला है कि मैं इस दिन प्रेजेंट थी, क्योंकि उन्होंने बहुत 1 महीने बाद मेरी है ना एक पूरा फील किया है अटेंडेंस का, और वो चार्ट 1 महीने बाद फिल किया। तो मुझे जो याद था कि मैं जिस दिन प्रेजेंट थी उस दिन मेरी एब्सेंट लगाई। मैंने उनसे भी बोला कि इस दिन मेरी एब्सेंट क्यों लगाई है, उन्होंने मुझे कोई अच्छे से जवाब नहीं दिया। एंड देन उसके बाद मुझे बस हाँ बोले कि हाँ हम प्रेजेंट लगा देंगे, लेकिन अभी तक वो नहीं लगाई है, जिसकी वजह से मेरी जो है ना परसेंटेज है वो और भी गिर गई है, जो कि मेरी पहले से मैंने मेंटेन की हुई थी। थैंक यू। આપનું નામ જણાવજો અને શું પ્રોબ્લેમ છે તમને એ કહો। મારું નામ દ્રષ્ટિ પટેલ છે, હું કોલેજથી છું એન્ડ મારે મેડિકલ ઇશ્યુ બી હતો, તો મેડિકલ ઇશ્યુ મેં સબમિટ કરાવ્યો તો એ લોકોએ મને ના પાડી દીધી। એ લોકોએ કીધું કે નકલી હશે, તો એના માટે એન્ડ બીજી વસ્તુ કે એ લોકો એવું કહેતા હોય કે અટેન્ડન્સ માટે કે તમે બહાર ફર્યા હશો, કેમ કે અમે ઘરે કહીશું તો એ જ વસ્તુ આવશે કે તમે બહાર ફર્યા છો, તો પેરેન્ટ્સ અમને બોલવાના જ છે। તો એક વસ્તુ તો છે જ કે અગર અમે એવું કહીએ કે અમે બહાર નથી ફર્યા તો ઘરવાળા નથી માનવાના, તમે બહાર નથી ફર્યા। તો ઇન શોર્ટ એટલું જ કહેવા માગું છું કે એ લોકો બર્ડન મારે છે કે તમે કોલેજ આવો। આપની પ્રોબ્લેમ શું હતી અને તમે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં શું કારણે આવ્યા હતા? મારી ડોટર સેન્ટ ઝેવિયર્સમાં અત્યારના છે ફર્સ્ટ યરમાં, બરાબર છે। હવે એની એટેન્ડન્સના લીધે આજે ફાઇનલ એક્ઝામ હતી। ગઈકાલે 3 વાગે એને હોલ ટિકિટ આપે છે અને કહે છે કે હવે તમારી એટેન્ડન્સ નથી એટલે તમે એક્ઝામ નહીં આપી શકો। આગલા દિવસે હોલ ટિકિટ આવે છે અને એમાં એને ખબર પડે છે કે મારી એટેન્ડન્સના લીધે હું એક્ઝામ નહીં આપી શકું, બરાબર છે। હવે આગલા દિવસે જે કહે તો સ્ટુડન્ટને કેવી રીતના ખબર પડે, એટલે હવે આજે અમે એના માટે આવ્યા હતા કે તમે એટેન્ડન્સ 75નો રૂલ છે, તમે રિડ્યુસ કરીને 65 કરી। મારી ડોટરના 63 તો છે જ ઓલરેડી, અને એની એક કલ્ફેસમાં એમાં એણે પાર્ટિસિપેટ કર્યું હતું। એ વખતે એને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી આની એટેન્ડન્સ પૂરા છે, પણ એમાં એને એબસન્ટ કરી અને આ એમના મેડમે બી કન્ફેસ કર્યું છે પ્રિન્સિપલની સામે, પણ તો બી એની એટેન્ડન્સ એમાં ભરતા નથી એ લોકો, અને એના લીધે એને હવે આજે એક્ઝામમાં બેસવાને જે ફાઇનલ એક્ઝામ છે, હવે એ લોકો કહે છે કે તમે નેક્સ્ટ યર તમારે આપવાની આવશે, તો છોકરાઓ પર ડબલ બર્ડન થાય, અને આ ડબલ બર્ડનમાં જો એ ફેલ થઈ તો એની જવાબદાર કોણ? આમાં કેટલા છોકરાઓ હશે કમસે કમ? આમાં લગભગ 20-25 છોકરાઓ છે જેને આ પ્રોબ્લેમ થયો છે, અને અમારું કહેવું એટલું જ છે કે તમે ખાલી એટેન્ડન્સના ભોગે છોકરાઓનું ભવિષ્ય ના બગાડો, છોકરાઓ પર બર્ડન ના પડે। અમારું કહેવું એટલું જ છે, બીજું કંઈ જ નહીં, કે ખાલી એટેન્ડન્સના લીધે તમે એને એમના કેરિયર સાથે તમે ના રમો, બસ। અને એ છોકરાઓને એક્ઝામ આપવી છે, એમનો મેઇન એમ એક્ઝામ આપવાનો છે। જો એમને આપવાનું જ ના હોય તો આ લોકો આ રીતના કરત જ નહીં, એમને આ એક્ઝામ આપવી છે, એના માટે એ લોકો લડી રહ્યા છે, બસ મારે એટલું જ કહેવું છે।